આજે યોજાનારી નીટ પીજીની પ્રવેશ પરીક્ષા મોકૂફ। નીટ પેપર લીક વિવાદ હજુ શાંત નથી થયો, ત્યારે પેપર લીકના વિવાદ વચ્ચે આરોગ્ય મંત્રાલયે મોટો નિર્ણય કર્યો અને આજની નીટની પીજીની પ્રવેશ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી। સાથે જ ઝડપથી પ્રવેશ પરીક્ષા માટે નવી તારીખ જાહેર કરવામાં આવશે તેવી સ્પષ્ટતા કરી। એટલું જ નહીં, પરીક્ષા પ્રક્રિયાની વિશ્વસનીયતાનું મૂલ્યાંકન પણ કરવામાં આવશે। તો આ તરફ આજની પરીક્ષા મોકૂફ રાખવામાં આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો। પરીક્ષા મોકૂફ થવાની જાણકારી વિદ્યાર્થીઓને રાત્રે જ મળી હતી, પરંતુ મહત્વની પરીક્ષા હોવાના કારણે અમદાવાદના વિવિધ પરીક્ષા કેન્દ્ર પર વહેલી સવારે વિદ્યાર્થીઓ અને વાલીઓ પહોંચ્યા। દૂર દૂરથી વિદ્યાર્થીઓ આવ્યા હોવાથી નિરાશા પણ જોવા મળી। વિદ્યાર્થીઓએ સવાલ ઉઠાવ્યા કે અગાઉ પણ 2 વખત પરીક્ષાની તારીખ બદલાઈ ચૂકી છે અને ત્રીજી વાર પણ પ્રવેશ પરીક્ષાની તારીખ બદલાય। ખબર નથી પડતી કે પરીક્ષા છે કે કોઈ મજાક। તો કેટલાક વિદ્યાર્થીઓએ સવાલ કર્યો કે પરીક્ષામાં હવે કોનો વિશ્વાસ કરવો। નીટ યુજીસી નેટ પરીક્ષાઓના વિવાદ વચ્ચે કેન્દ્ર સરકાર એક્શનમાં। એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ડીજી સુબોધ કુમારને કેન્દ્ર સરકારે હટાવ્યા, જેમના સ્થાને પ્રદીપસિંહ ખરોલાને નવા ડીજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા। પ્રદીપસિંહ કર્ણાટક કેડરના 1985 બેચના નિવૃત્ત આઈએએસ અધિકારી છે અને હાલમાં ખરોલા ઇન્ડિયન ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશનના સીએમડી છે। તો આ તરફ શિક્ષણ મંત્રાલયે અનિયમિતતાને રોકવા અને એનટીએ પરીક્ષાઓમાં પારદર્શિતા લાવવા માટે 7 સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિની જાહેરાત કરી, જેમાં ઇસરોના પૂર્વ અધ્યક્ષ અને આઈઆઈટી કાનપુરના પૂર્વ ડિરેક્ટર કે રાધાકૃષ્ણનને સમિતિના અધ્યક્ષ બનાવાયા। અન્ય સભ્ય તરીકે ડોક્ટર રણદીપ ગુલેરિયા, પ્રોફેસર બીજે રાવ, પ્રોફેસર રામામૂર્તિ કે, પંકજ બંસલ, પ્રોફેસર આદિત્ય મિત્તલ અને શિક્ષણ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી ગોવિંદ જયસ્વાલનો સમાવેશ કરાયો। અને આ સમિતિ 2 મહિનામાં શિક્ષણ મંત્રાલયને રિપોર્ટ સોંપશે, જ્યારે શિક્ષણ મંત્રાલયે નીટ યુજીની પરીક્ષામાં કથિત ગડબડીને લઈને સીબીઆઈને તપાસ સોંપી, જે પરીક્ષાને એનટીએ એટલે કે 5મી મે પેન એન્ડ પેપર મોડમાં આયોજન કર્યું હતું।